ધર્મને ધાર્મિકતા ને આપણે ક્યાં લઈ જઈએ? પહેલી વાત કે તે મને જન્મ આપ્યો, તે મને જીવવાની તક આપી, તે મને આરોગ્ય આપ્યું, મને કોઈ અપંગતા નથી આપી, તારો ખૂબ આભાર. પ્રાર્થના આ છે. પ્રાર્થનાનો અર્થ મને સંપત્તિ આપ, મને સમૃદ્ધિ આપ, મને નોકરી આપ, મને ધંધો આપ, દુનિયાભરના જે સુખ છે મને આપ. માંગ્યા કરો છો. માંગણી એ પ્રાર્થના નથી. અને આપણી ધાર્મિકતા શરૂ થાય છે માંગવાથી. એ ઘર હોય, મંદિર હોય કે તીર્થ હોય, આપણે માંગવાનું ચૂકતા નથી. તમે એક વાત તો વિશ્વાસ કરો, તમારું સર્જન જો તમે માનો છો કે ભગવાને કર્યું, તો જે બનાવે એને તો ખબર જ છે કે મેં આને બનાવ્યો છે, આનું સર્જન કર્યું છે, તો એને શું જોઈશે ને શું નહીં જોઈએ એ હું આપી દઈશ. પાછા તમે કહો છો મારી અંદર જ પરમાત્મા રહે છે, અંતર્યામી છે, એ બધું જાણે છે. હા, તો તમારે કહેવાની શી જરૂર? એ બધું જાણે છે, એ તમને આપી દેશે. પહેલી વસ્તુ, આપણે માંગણી ખોર છીએ. અને ઓશો તો આને ભિખારીપણું કહે છે. એટલે પહેલા આપણે માંગવાનું બંધ કરી દઈએ. પછી બીજો મુદ્દો જે મને ગમે છે એ છે કે ટોટલ સરેન્ડર. અબ તુમ્હારે હવાલે વતન. સાથીઓ, જે લશ્કરમાં સૈનિકો બોલે છે એ આપણે અહીંયા ભગવાન માટે બોલવાનું. આ મેં તને સોંપી દીધી જિંદગી, બાળપણ, યુવાની, મારું પ્રૌઢત્વ, મારું વૃદ્ધત્વ અને મારું મૃત્યુ, બધું તને સોંપ્યું. તું કે એ ખરું, મારી કોઈ દલીલ નહીં ચાલે. તું જે કહીશ એ મને મંજૂર છે. હું ક્યારે તારી પાસે નહીં માંગુ. તું જે કહે છે મંજૂર છે. બધું તું જ કરે છે અને તું જ કરીશ. મેં કશું કર્યું નથી, મારાથી કંઈ થશે નહીં. ધીસ ઇઝ સમર્પણ. આ ધર્મ માટેનો આ બીજો મુદ્દો છે. અને હું જે ધર્મ સમજુ છું એની અંદર સીધી સાદી વાત છે કે હું તને સમર્પણ થયો છું. હું સમાજની પરંપરાઓ, હું જડ પરંપરાઓ, હું જે નિયમો બન્યા છે, જે ઘરેડ છે, એમાં નહીં માનું. હું તને માનીશ. આપણા મગજમાં છે હું ઉપવાસ કરીશ, હું કથા સાંભળીશ, હું દર્શન કરીશ, નહીં કરું તો હું પાપી થઈ જઈશ. નહીં, આવું કશું હું નહીં કરું. સમાજના નિયમો હું નહીં પાડું. હું એક જ નિયમ પાડીશ, તું મારો છું અને હું તારો છું. જડ પરંપરાઓમાંથી બહાર આવી જઈએ. બિલકુલ. યજ્ઞ કરાવીએ, પૂજા કરાવીએ, કથા કરાવીએ તો જ આપણી મુક્તિ થાય, મોક્ષ થાય. નહીં, આ બધી પરંપરામાંથી બહાર આવી જાઓ. એ પંડિતોનો વ્યવસાય છે, ધંધો છે, એનાથી એનું જીવન ચાલે છે. એટલે એ તો કહે છે તમારે એમાંથી બહાર રહેવાનું છે. પછી તમે તમારી સાથે રહેતા શીખો. સમાજથી બહાર આવી જાઓ. અને સમાજને ખબર ના પડવી જોઈએ. તમને જેટલા લોકો ઓળખે છે, મિત્રો છે, સમાજ, તમારા સંબંધો છે, એનાથી ધીરે ધીરે પોતાની જાતને છૂટી કરો. એને ખબર ના પડવી જોઈએ કે તમે એને છોડી રહ્યા છો. નહીં, તમે એની અંદરનું તમારું જોડાણ, એટેચમેન્ટ એ ઓછું કરી કાઢો. તમે એની પાસે કોઈ અપેક્ષા ના રાખો. હા, ફરજ કે જવાબદારી બજાવવાની હોય એ બજાવવાની. સમાજમાં બેઠા છે તો એ કામ કરવા તો આવ્યા છે અને એ આપણો ધર્મ છે. મા બાપનું ધ્યાન રાખીએ, પત્નીનું ધ્યાન, પતિનું ધ્યાન, બાળકોનું ધ્યાન, એ મારો ધર્મ છે, એ હું કરીશ. પણ હું તમે મારા માટે આ કરો જ એ અપેક્ષા નહીં રાખો. હું તમારા સિવાય નહીં જીવી શકું એ વાત પૂરી કરી. હવે જો હું કુટુંબ માટે આવું કહેતો તો બીજા સમાજની તો ચિંતા જ ક્યાં કરવાની નહીં. તો પહેલા તો ધાર્મિકતા છે હું સમાજથી કપાઈ જાઉં અને સમાજને ખબર ના પડે અને હું મારી જોડે જોડાઈ જાઉં. ડિટેચમેન્ટ ટુ ધ સોસાયટી એન્ડ અટેચમેન્ટ ટુ માય ઓન સેલ્ફ.
સમાજથી કપાવું અને મારી જોડે જોડાઈ જાઉં. અને મને હવે સમાજની કોઈ બાબતમાં રસ નથી. હા, મારો સમાજ નાનકડો છે એનું હું ધ્યાન રાખીશ. અને ધાર્મિકતાનો મતલબ છે હું ગઈકાલે હતો એનાથી આજે જુદો બનીશ, હું સવારે હતો એના કરતા હું સાંજે જુદો બનીશ. મારી અંદર જેટલી ખરાબીઓ છે એને રોજ સુધારતો જઈશ. મારી કામ વાસના ઘટે, મારો ગુસ્સો ઘટે, મારો લોભ અને લાલચ ઘટે, મારું અભિમાન ઘટે. હું રોજ આને સુધારતો જઈશ. This is called self-improvisation. આ આત્મ સુધારણા છે. અને ધર્મનું સૌથી મહત્વની જરૂરિયાત જો કોઈ હોય તો દેખાડો કરવાની, પરંપરાઓને જાળવવાની આવી કશી જ નથી. સમાજને ખબર જ ના પડવી જોઈએ અને તમે અંદરથી આખે આખા બદલાઈ જાઓ ત્યારે સમજવાનું તમારી ધાર્મિકતાએ તમને જન્મ આપ્યો અને તમે ધાર્મિક બન્યા. હવે ઈશ્વર તમારો સ્વીકાર કરશે.